મોરબીની રણછોડગઢ ગ્રામ પંચાયત ફરી સમરસ બની છે। સતત બીજી વખત રણછોડગઢ પંચાયત સમરસ બની છે। સરપંચ તરીકે યુવા મહિલા આગેવાનની પસંદગી કરાઈ। હેતલ સુરેલા ગામના સૌથી યુવા સરપંચ બન્યા છે। ગામમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યા છે। સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવાનો પ્રયાસ રહેશે તેવું તેમણે કહ્યું હતું। મોરબી જિલ્લાની 62 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે હળવદ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં પણ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં પણ હળવદ તાલુકાની 4 ગ્રામ પંચાયતો સમરસ બની છે, જેમાંની વાત કરીએ ધૂળકોટ, નવા ઈસનપુર, નવા રાયસંગપુર અને રણછોડગઢ ગામે આપણે આવ્યા છીએ। રણછોડગઢ ગામના સરપંચ સાથે વાત કરીશું કે વિકાસના કામો અગાઉ કેવા થયા છે ને અત્યારે કેવા થઈ રહ્યા છે। આપણી સાથે હેતલબેન અમૃતભાઈ સુરેલા જોડાઈ રહ્યા છે। હેતલબેન, અત્યારે અમારે પીવાનું પાણીનું ઓલું છે એટલે પીવાનું પાણીનું અમારે કરવાનું છે, અને આગળ અમારે આ બધું લાઇટું ને એવું બધું ટીપ લાઇટું ને એવું કરવાનું, અને રોડ રસ્તાને લઈને હા રોડ રસ્તો એ કરવાનો એ આગળ છે। શાળામાં દીકરીઓ તમારી ક્યાંય બહારગામ જતી અથવા અહીંયા કેટલા સુધી શિક્ષણ છે? અહીંયા તો 8 લગીન છે, 9મા ધોરણ લગીન કરવાનું છે। એટલે અહીંયા બસ આવે છે કે કેમ, કે બસ ક્યારે આવી નથી કે કેમ છે? ના બસ ના આવતી, એટલે બસ અમારે ચાલુ કરાવવાની। હા પહેલાં જે છે એ કામ થઈ ગયા બરોબરથી, હવે અમે નવીન શરૂ કરશું। ખાસ તો ગ્રામ પંચાયતો જે સમરસ બની રહી છે તેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ છે ચંદુભાઈ સિવોરા, તેઓ દ્વારા 5-5 લાખ રૂપિયાની જે સમરસ ગ્રામ પંચાયતો હોય છે તેને અલગથી ગ્રાન્ટ આપવાના છે। તેને લઈ રણછોડગઢ ગામને પણ આ ગ્રાન્ટનો લાભ મળશે। ત્યારે અને આવી જ રીતે હળવદ તાલુકાના 4 ગ્રામ પંચાયતો જે સમરસ થઈ છે તેમાં પણ આ જ રીતના જે પણ પ્રશ્નો છે તે આપણે જનતા સુધી પહોંચાડીશું। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।